બજાણા પોલીસ સ્ટેશનના કામલપુર ખાતે તારીખ 30ના રોજ ફાયરિંગ થયું હતું, જેમાં કામલપુર ગામના લાલાભાઈ સોમાભાઈ ભરવાડને ગોળી વાગતા ઈજા થઈ હતી। ફાયરિંગ કરનાર ત્રણેય આરોપીઓને પકડવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગઈકાલ સાંજે પકડી પાડેલ છે અને પકડાયેલ આરોપીઓ પાસેથી ગુન્હામાં વપરાયેલ એક હથિયાર અને બાઇક પણ રિકવર કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓ અરબાઝ ખાન, સોહિલ ખાન અને ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓને 14 દિવસના રિમાન્ડ માંગવા માટે બજાણા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે। ઉપરોક્ત બનાવના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક રાજકોટ અશોક કુમાર યાદવ, પોલીસ અધિક્ષક ગિરીશકુમાર પંડ્યા સુરેન્દ્રનગર તથા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતે કામલપુર તથા આજુબાજુના વિસ્તારમાં બનાવ અંગે કોઈ પ્રત્યાઘાત ન પડે તેના માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ત્યાં કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું। ગઈ તારીખ 30/6/2024ના રોજ ધાંગધ્રા ડિવિઝનની હદમાં બજાણા પોલીસ સ્ટેશનના કામલપુર ગામે ફાયરિંગ તેમજ રાયોટિંગનો બનાવ બનવા પામેલ, જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ 3 આરોપીઓ તથા એક વેપન અને એક બાઇક કબજે લેવામાં આવેલ છે। આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાનાઓએ સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવું, જે અનુસંધાને આજરોજ સવારથી 300 જેટલી પોલીસ, 20 સરકારી વાહનો, ડ્રોન કેમેરા, પીજીવીસીએલના અધિકારી તેમજ તલાટી કમ મંત્રીશ્રી સાથે 4 ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવેલ, જેમાં કામલપુર, હિંગરોળી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે। આ કોમ્બિંગ દરમિયાન કુલ 32 જેટલા હિસ્ટ્રી સીટર તથા એમસીઆર ચેક કરવામાં આવેલ અને કુલ 4 ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજીવીસીએલમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે, તેમજ 2 જેટલા આરોપીઓના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલાં લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।